કેમ છો બધા? મજામાં એકદમ? હું આજે તમને જિંગાલ આર્મી એકેડમીની વિદ્યાર્થીની હું તમને આજે જીકેના ક્વેશ્ચન વિશે સમજાવીશ, પણ એની પહેલા હું તમને થોડું મારા વિશે પરિચય આપીશ. સૌપ્રથમ તો હું અહીંયા જ્યારે એકેડમીમાં આવી ત્યારે મને રનિંગ કરવામાં ઘણી જ પ્રોબ્લેમ થતી હતી. જેમ કે મેં ઘણો બહારનો કચરો કાઢો, એમાં છોકરીઓની આપણી ફેવરેટ પાણીપુરીને આપણે કોઈ મૂકી શકીએ? એકદમ આપણને દેખાય એટલે તરત જ છોકરીઓ ભાગી જઈએ. તો હું તમને એના વિશે થોડુંક સમજાવીશ આજે. તો સૌ પ્રથમ તો પહેલા મને શ્વાસની તકલીફ હતી, કારણ કે મેં બહારનો ઘણો કચરો ખાઈ લીધો હતો. એટલે હું કંઈ બી કરતી તો મને તરત જ શ્વાસ ચડી જતો. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ રનિંગ કરી તો એકદમથી મારે 12.5 મિનિટ આવી. તો પછી મને એમ થયું કે હવે રનિંગ તો મારાથી ગુજરાત પોલીસમાં તો પાસ જ નહીં થવાય, અને પછી પાસ ન થઈએ તો નોકરી તો મળવાની નથી. તો પછી તરત જ મારા પપ્પાએ મને સરનું ઇન્ટ્રોડક્શન આપ્યું. સરથી વાતચીત થઈ. પછી સરે જે મને ડાયટ પ્લાન આપ્યું કે તમે આ રીતે કરો તો તમને સારું રહેશે. પછી એના 2 મહિના પછી તરત જ અત્યારે મારું ફિઝિકલની વાત કરું તો 8.5 મિનિટ 8:20 આરામથી હું મારું ગ્રાઉન્ડ ક્લિયર કરી દઉં છું. અને હજી હું તમને અમારી એકેડમીની વિદ્યાર્થીનીઓ વિશે વાત કરું. જેમ કે અમારા દીદીઓ છે મોટા અમારાથી, એ લોકો અત્યારે ફિઝિકલમાં PSIની એક્ઝામ આપી દીધી. મારે તો કોન્સ્ટેબલની છે એટલે અમારે તો હજી વાર છે. તો એ લોકોને હમણાં એક્ઝામ હતી તો એ 3-4 દીદી 3-4 એનું ગ્રાઉન્ડ ક્લિયર થઈ ગયું PSIમાં. અને અત્યારે તો બી ફિઝિકલની ટ્રેનિંગ ચાલુ છે. અને હું પણ આરામથી પાસ કરી લઈશ, કેમ કે મારે તો 8.5 મિનિટમાં થઈ જ જાય છે અને ગુજરાત પોલીસમાં 9.5 મિનિટ છે. તો હું તમને એમ કહું છું કે આજે હું તમને ફિઝિકલ સાથે રિટર્ન વિશે પણ થોડુંક સમજાવીશ, જેમાંથી જીકેના ક્વેશ્ચન જે છે અયોધ્યાના આપણા શ્રી રામ વિશે, એના વિશે આજે હું તમને થોડું સમજાવીશ. તો ચાલો શરૂ કરીએ. અયોધ્યા કયા રાજ્યમાં સ્થિત છે? તો અયોધ્યા કયા રાજ્યમાં સ્થિત છે? તો એનો આન્સર છે ઉત્તર પ્રદેશમાં. ભગવાન રામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કઈ તારીખે કરાવવામાં આવ્યું? 22 જાન્યુઆરી 2024માં, જે હમણાં હાલમાં જ ગયું, 1 વર્ષ જ થયું છે. અયોધ્યા કઈ નદીના કિનારે સ્થિત છે? તો સરયુ નદીના કિનારે સ્થિત છે. રામ મંદિર મુખ્ય વાસ્તુકારનું નામ શું હતું? ચંદ્રકાંત સોમપુરા. અયોધ્યા રામ મંદિર માટે રામલલ્લાની મૂર્તિ કોણ બનાવી? અરુણ યોગીરાજે. અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનનું નવું નામ શું છે? તો આપણા અયોધ્યા રામ જંકશન. અયોધ્યા એરપોર્ટનું નવું નામ શું છે? મહંત શ્રી વાલ્મીકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. ફૈઝાબાદ જંકશનનું નવું નામ શું છે? અયોધ્યા કેટ. પ્રભુ રામની મૂર્તિનું નામ શું રાખવામાં આવ્યું? બાળક રામ, જેની મૂર્તિ આપણા નાના બાલ ગોપાલ જેવી છે. અયોધ્યાના રામ મંદિરમાં કેટલા મંડપોનું નિર્માણ કરવામાં આવ્યું? 5. રામ મંદિરનું નિર્માણ કરાવવામાં કયા ટ્રસ્ટનું સૌથી વધારે ભાગ કે એનું નામ શું છે? તો રામની જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ કોણ છે? તો ચંપતરામ. રામલલ્લાની નવનિર્માણ મૂર્તિની ઊંચાઈ કેટલી છે? 51 ઇંચ. કયા મહાકાવ્ય મુખ્ય રૂપથી ભગવાન રામ અને અયોધ્યાની સંબંધિત છે? તો રામાયણ. તો આ બધા ક્વેશ્ચન છે ગુજરાત પોલીસમાં પૂછાઈ શકે એવા IMP ક્વેશ્ચન છે. અને એમાંથી રિટર્ન તો આપણે બહુ, કારણ કે આપણે બધા તો ઇન્સ્ટાગ્રામના દીવાના. ઇન્સ્ટાગ્રામ જોઈએ, કોણ વાંચવાનું? કોઈ મહેનત કરવાનું, કોઈ નહીં કરવાનું. તો આ બધા ક્લાસીસ માટે સૌથી સારી બેન્ચ તમને મળી રહેશે જિંગાલ આર્મી એકેડમીમાં. તો સૌ પ્રથમ ફિઝિકલ તો આપણે બધા કદાચ કરી પણ લઈએ, કારણ કે સર તૈયારી જેવી કરાવશે કે તમે આરામથી કરી લેશો. તો સાથે સાથે રિટર્નની તૈયારી કરવી પણ જરૂરી છે. તો એના માટે આ બધા પ્રશ્ન IMP છે. જો આવા નવા સારા પ્રશ્ન તમને જોઈતા હોય, તમે સમજવા માંગતા હોય તો અમારી ચેનલને ફોલો કરો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું કંચન, જિંગાલ આર્મી એકેડમીની એક સ્ટુડન્ટ. મારી હજુ 3-4 દિવસ જ થયા છે આ એકેડમીમાં, અને મને એવું સારું બધું લાગી રહ્યું છે. એનાથી પહેલે મેં GDની એક્ઝામ આપી હતી. મેં ઘર બેઠા જ બધી તૈયારી કરી હતી. પણ કહેવાય ને કે એક પૂરું આપણે જે જોઈતું હોય પ્લેટફોર્મ ના મળે ત્યાં સુધી ગુરુ વગર એક શિષ્ય અધૂરું હોય છે. મેં ઘરે જ બધી તૈયારી કરી હતી, પણ જ્યારે ફાઇનલ મેરિટ બન્યું ત્યારે હું રહી ગઈ. તો ત્યાર પછી મેં ઘણા બધા યુટ્યુબમાં વિડીયો જોયા જિંગાલ આર્મી એકેડમીના, અને મને સારું એવું બધું લાગ્યું. તો હું અહીંયા આવી ગઈ, અને 3-4 દિવસ થયા છે. મને બહુ સારું લાગે છે, સારી એવી તૈયારી કરાવે છે. તો આજે હું તમને જીકે વિશે થોડીક માહિતી આપીશ. ગુજરાત પોલીસ, SSC, GD, PIS, PSI, કોન્સ્ટેબલ બધામાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ભારતમાં આ જે રામ મંદિર બન્યું છે, સુવર્ણકાળ અવસર આવ્યો છે, તેના 1 વર્ષ પૂરા થવા આવ્યા છે. તો તેના વિશે હું તમને થોડીક માહિતી આપીશ. તો આપણે ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ. અયોધ્યા કયા રાજ્યમાં સ્થિત છે? ઉત્તર પ્રદેશ.
ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કઈ તારીખે કરાઈ? 22 જાન્યુઆરી 2024, જેને હજી 1 જ વર્ષ થયો છે. અયોધ્યા કઈ નદીના કિનારે સ્થિત છે? સરયુ નદી. રામ મંદિરના મુખ્ય વાસ્તુકારનું નામ શું હતું? ચંદ્રકાંત સોમપુરા. અયોધ્યા રામ મંદિર માટે રામલલ્લાની મૂર્તિ કોણે બનાવી? તો અરુણ યોગીરાજે. અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનનું નવું નામ શું છે? તો અયોધ્યાધામ જંકશન. અયોધ્યા એરપોર્ટનું નવું નામ શું છે? મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. ફૈજાબાદ જંકશનનું નવું નામ શું છે? તો અયોધ્યા કેટ. પ્રભુ રામની મૂર્તિનું નામ શું રાખવામાં આવ્યું હતું? તો બાળ કરામ. અયોધ્યાના રામ મંદિરની કેટલા મંડપોનું નિર્માણ કરાયું? તો 5 મંડપોનું. રામ મંદિરનું નિર્માણ કરવાવાળા ટ્રસ્ટનું નામ શું હતું? તો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ કોણ છે? તો ચંપતરાય. રામલલ્લાની નવનિર્મિત મૂર્તિની ઊંચાઈ કેટલી છે? તો 51 ઇંચ. કયા મહાકાવ્ય મુખ્ય રૂપથી ભગવાન રામ અને અયોધ્યાથી સંબંધિત છે? તો રામાયણ. આવી જ રીતે તમને જીકેના કે બીજા ઘણા પણ વિષય છે જેના માટે નવનીત પ્રશ્નો મળી શકે છે. તેની માટે જિંગલ આર્મી એકેડમીને ફોલો કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.